આજે આપણે ઓળો બનાવશું, શેકીને નહીં, બાફીને નહીં, સુધારીને. પહેલાં રીંગણાની છાલ કાઢી નાખશું. હવે રીંગણાને આડા કાપવાના છે, પતરી જેવા, આમ એકદમ પતરી જેવા કાપીને આવા ટુકડા કરી નાખવાના છે. રીંગણા કપાઈ ગયા છે, એકદમ ટુકડા સરસ થઈ ગયા છે. હવે આપણે ડુંગળી લીલી ધોઈને લૂછીને લીધી છે. ડુંગળી સુધારી નાખશું. એના પાન લેવાના છે. ડુંગળી સુધારી નાખી છે. હવે રીંગણા ધોઈને નિતારી નાખવાના છે. ટમેટી લીધી છે, ટમેટી ધોઈ નાખવાની છે. કોથમરી ધોઈ નાખવાની છે, એનાથી માટી હોય તો સાફ થઈ જાય. ટમેટીના 2 ફાડા કરવાના છે. ટમેટા લઈ શકો છો, આ ખાટી મીઠી ટમેટી છે. હવે આપણે ગેસ ચાલુ કરશું, લોહી મૂકશું. હવે આપણે એમાં તેલ નાખશું, જેટલો ઓળો હોય એ પ્રમાણે. ડુંગળી નાખશું, તેલ ગરમ થઈ જાય એટલે હલાવતા રહીશું. થોડી વાર માટે ઢાંકી દઈશું. એકદમ સડવા માંડી છે ડુંગળી. એમાં સુધારેલો ઓળો નાખશું, એકદમ હલાવી નાખશું. ડુંગળી હારે મિક્સ થઈ જાય. થોડી વાર માટે ઢાંકી દઈશું. આદુ, કોથમરી, લસણ ને લીલા મરચાંની ચટણી છે. ધાણા જીરું નાખવાનું છે. સડવા માંડ્યો છે ઓળો. પછી મીઠું નાખવાનું છે એમાં, અને હળદર એમાં જ નાખવાની છે. ઓળો તળાતો હોય ને ત્યારે. પછી થોડી વાર માટે ઢાંકીને એમાં પાણી નાખવાનું છે થાળીમાં, એનાથી દાજે નહીં. એકદમ ગળવા માંડ્યો છે. પાવભાજીનું ઓલાથી ચૂંદો કરી નાખવાનો છે એકદમ. જો તમે જોઈ શકો છો, ગળી ગયા રીંગણા એકદમ. આપણે શેકવાથી એનું તેલ જતું રહે છે, અને આનાથી મીઠાશ બહુ લાગશે. હવે એમાં મરચું નાખવાનું છે, ધાણા જીરું ને મિક્સ કરેલું છે. એનું પાણી બળી જાય. થોડું હલાવીને પછી ટમેટી નાખવાની છે, કોથમરી નાખવાની છે, અને હલાવવાનું છે. પછી ઢાંકી દેવાનું છે થોડી વાર માટે. થાળીમાં પાણી હોય ને ઉપર તેલ છૂટું પડી રહ્યું છે. હવે આપણે પાછો ચૂંદો કરી નાખવાનો છે, એનાથી ટમેટી મિક્સ થઈ જાય એકદમ. ને એકદમ ગળી ગયો છે ને બહુ મીઠો ને સરસ ઓળો તૈયાર થઈ ગયો છે. એકદમ ચૂંદો કરવાનો છે. આપણે અત્યારે લીલો મસાલો બધો શિયાળામાં મળી રહે ને. ગેસ બંધ કરશું. એક ડીશમાં કાઢી નાખશું. તૈયાર છે ઓળો.
આપ જરૂરથી ટ્રાય કરજો।